કચ્છમાં ફેબ્રુઆરી મહિનામાં જ ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે। સામાન્ય રીતે માર્ચ આવતા ગરમી વધતી હોય છે, પણ આ વર્ષે માર્ચ પહેલા જ ગરમીનો જોર પકડતા નખત્રાણા પંથકની વાડીઓમાં ઠેર ઠેર આંબાના બગીચામાં પુષ્કળ મોર આવ્યા છે। ત્યારે આ વર્ષે આંબો ખેડૂતોને ન્યાલ કરી દેશે તેવો સંજોગો ઊભા થયા છે। ઉત્તરતા રાજ્યમાં હજુ વરસાદ ઠંડીની આગાહી આપી છે, પરંતુ કચ્છ માટે હજુ વરસાદ કે ઠંડીની આગાહી નથી। તે સમયે કેરી માટે સારું હવામાન છે। નખત્રાણા પંથકમાં થોડા સમય અગાઉ ઝાકળ વર્ષા થઈ હતી, પરંતુ ઝાકળથી સેવવા સારું જરૂરી પગલાં લેવા પડે છે। ખેડૂતોને કહેવું છે કે કેરી માટે આગામી દિવસો ખૂબ જ મહત્વના છે। કેરીના પાકમાં રોગ જીવાત નિયંત્રણ માટે દવાના છંટકાવ પણ જરૂરી છે। આ વખતે હવામાને સાથ આપ્યો છે તો આ તાલુકામાં આંબાનો પાક પુષ્કળ થશે। હાલે તાલુકાના વિવિધ ગામો હાઈવે ટચ પાસેના કેરીના બગીચામાં પુષ્કળ મોર મોહરી ઉઠતા ખેડૂતો ખુશખુશાલ છે। ગ્લોબલ વોર્મિંગના લીધે ઠંડી ઓછી પડતા ગરમી વધુ પડતા સામાન્ય રીતે હોળી આસપાસ આવતી કેરી આ વખતે વહેલી બજારમાં જોવા મળશે। ભુજ, રાજકોટ, અમદાવાદની બજારોમાં આ વર્ષે એકાદ મહિનો વહેલી કેરી બજારમાં ગોઠવાઈ છે। હાલે હાફૂસ, સુંદરી, બદામ અને તોતાપુરી સહિતની કેરીનું વેચાણ પણ થઈ રહ્યું છે, તો કચ્છ અને સૌરાષ્ટ્રની કેસર કેરી હોળી આસપાસ બજારમાં જોવા મળે તેવા એંધાણ છે। નખત્રાણા પંથકના કેરીના બગીચામાં જો કોઈની નજર ન લાગે તો કેરીનો પાક ખેડૂતોને ન્યાલ કરી આપશે।